નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। સમગ્ર રાષ્ટ્ર આજે આપણી આઝાદીના 80મું સ્વતંત્ર પર્વ ઉજવી રહ્યું છે। તેને અનુસંધાને અમરેલી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 80મા સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી યોજાઈ હતી। મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી અને નાગરિકોને સંબોધિત કર્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્ર પ્રથમ અને વિરાસતથી વિકાસના મંત્ર સાથે વિકસિત ગુજરાતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અમરેલીથી ગ્રામીણ પરિવારોને ખાનગી જમીન ખરીદીને પણ વિનામૂલ્યે ફાળવવા માટે 3428 કરોડના ખર્ચે 210 કિલોમીટરનું રસ્તાઓનું નવીનીકરણ, આંગણવાડી બાળકોને પૂરક પોષણ આહારના દરમાં 67% વધારો તથા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભિયાનથી લોનની આવક મર્યાદા 6 લાખથી વધારીને 10 લાખ કરવાની પણ જાહેરાત કરી હતી। ઉજવણી દરમિયાન મારું અમરેલી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ યોગ નિર્દેશન, મહિલા રાઇફલ ડ્રીલ, મોટરસાઇકલ સ્ટન્ટ, ડોગ શો અને અશ્વ શોએ ઉપરથી દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। અંતે મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું તથા વૃક્ષારોપણ કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા તેમજ લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાકવિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ સ્વતંત્ર પર્વ નિમિત્તે અમરેલી જનતા પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી આ સ્વતંત્ર પર્વના આઝાદીના પ્રસંગે ઉપસ્થિત રહી પોતાની દેશભક્તિનો પરિચય આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર વિજપડી, રજાક જાખરા, સાવરકુંડલા।